તો હાલમાં જે સૌથી વધારે મુદ્દો ચર્ચામાં છે ને ખુદ હીરાભાઈ જેમાં આગેવાની કરી રહ્યા છે ને મુદ્દાને સુલઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખુદ હીરાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. હીરાભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અને આભાર આપના કિંમતી સમય માટે. 3 કલાકની આભાર અંદર જ મારે. પીઆઈની બદલી થઈ ગઈ છે. હવે આગળનું પગલું શું છે આપનું? આગળની પરિસ્થિતિ શું છે આપની? આ પ્રથમ તો હું હર્ષભાઈનો આભાર માનીશ કે કોળી સમાજના આવા નવનીતભાઈ પર આવો જે આગેવાન છે એના પર હુમલો થયો અને હુમલાની જાણકારી થતાં જ અમે ત્યાં હોસ્પિટલે પહોંચ્યા અને હોસ્પિટલે પહોંચ્યા પછી સાચી હકીકત એમના પાસેથી મેં જાણી અને એ ધ્યાન ઉપર મૂકીને એસપી સાહેબ અને આઈજી સાહેબ સાથે મારી ચર્ચા થઈ અને એના અનુસંધાને તાત્કાલિક જ આ પીઆઈની બદલી થઈ અને સાચી દિશાએ તપાસ કરવા માટે તપાસ પણ બીજાને સોંપવામાં જે સમાજની લાગણી હતી એ સમાજની લાગણીને ધ્યાન ઉપર લઈને તપાસ પણ બીજાને સોંપવામાં આવી. ત્યારે એમનો પણ હું આભાર માનું છું કે જે રીતે નવનીતભાઈને ન્યાય આપવા માટેના પ્રયત્ન ચાલુ છે એ બાબતે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. હીરાભાઈ, જે રીતે આપે કહ્યું કે આપ પહોંચ્યા, આપને વાતચીત થઈ ને સમગ્ર સાચી માહિતી આપને મળી. શું સાચી માહિતી હતી? શું જાણવા મળ્યું આપને? એટલે ગઈકાલે ડીવાયએસપી સાહેબે એક નિવેદન આપેલું કે જે રીતે કંઈક બુટલેકરને આ માહિતી આપતા હતા ને એના અનુસંધાને કંઈક ખાણ ખનીજની માહિતી કંઈક આ ભાઈ આપતા હતા નવનીતભાઈ અને એ અદાવત રાખીને એના સાથે કંઈક ઝઘડા થયા અને એ અદાવત રાખીને એના પર એટેક કરવામાં આવ્યો. આજે હું ત્યાં એમના પાસે રૂબરૂ મુલાકાત લેતા એના પાસેથી સાચી વાસ્તવિકતા પૂછી અને એ વાસ્તવિકતા અમારા ધ્યાન ઉપર મૂકી કે આ બનાવ બિલકુલ બી આ ખોટો છે. આ મારનારા લોકો એ છે નહીં અને હું એમને ઓળખતો નથી એટલે પછી એને ધ્યાન ઉપર આવ્યું એના વિડીયોઝ જોતા અને પછી એને ખ્યાલ ઉપર આવ્યો કે આ વ્યક્તિ કોણ છે કોણ નહીં અને જે રીતે એના પાસે વિડીયોઝ એને ઓડિયો ક્લિપ અને એ બધી હતી એના અનુસંધાને એ મારા ધ્યાન ઉપર મૂક્યું કે ભાઈ અમારા ધ્યાન ઉપર છે ને અમને જે આ કાવતરું કરીને જે મારવા વાળા લોકો છે અને હજુ પણ લોકો જે નથી પકડાના એને પકડવા માટેની કવાયત અમારા ધ્યાન ઉપર મૂક્યું એટલે આ વાત જે મને લાગ્યું કે ભાઈ આ દિશાએ તપાસ નથી થતી એ દિશાએ તપાસ કરવા માટે એ રજૂઆત કરી ને મેં આ ધ્યાન ઉપર સરકારને મૂક્યું. હીરાભાઈ, અહીંયા આગળ નવનીતભાઈને ફસાવવામાં આવ્યા છે. કાવતરું કોણે કર્યું એ વિશે કોઈ જાણકારી? ના, એ નવનીતભાઈ ને ખ્યાલ છે. નવનીતભાઈ પાસે વિડીયો છે. નવનીતભાઈએ ધ્યાન ઉપર મૂક્યું છે, મીડિયાને પણ ધ્યાન ઉપર મૂક્યું છે. મીડિયા વાળા ત્યાં હતા જ અને જે રીતે એમને ધ્યાન ઉપર મૂક્યું છે ને એ કીધું છે કે મારા પર કાવતરું કરીને અને એ તો કોલ ડિટેલ્સ તમે એની તપાસ થાય કોલ ડિટેલ્સ ના આધારે તો જે કોઈ હશે એ તો પકડાઈ જશે ભાઈ કોલ ડિટેલ્સ ના આધારે. પીઆઈની પહેલેથી માંગ હતી બદલીની, એટલે કે અહીંયા આગળ પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે. સમાજને એવું લાગ્યું કે ભાઈ તપાસ બરાબર નથી થતી એટલે એ લોકોને એવું ક્યાંય એવું ન લાગે કે ભાઈ આ નથી થતી એ લાગતું હતું એટલે એ રીતે એમની બદલી કરવામાં આવી કે ભાઈ તો પછી બીજા પાસે આપણે તપાસ સોંપીએ અને બીજાને આપીએ એટલે શું છે કે જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ નથી થતી એટલે બીજા આવે તો ત્યારે તો એવું ન થાય ને કે ભાઈ આ તપાસ બરાબર નથી થતી એવું એ માટે બદલી થઈ એની. હીરાભાઈ, સૌથી પહેલા વાત ત્યાંથી શરૂઆત થઈ કે એક બગદાણાનો મુદ્દો આવ્યો, મંદિરના ટ્રસ્ટીનું માયાભાઈએ માફી પણ માંગી લીધી, પરંતુ પછી એવું કહેવામાં આવ્યું કે તેમના પુત્રના કહેવાથી હુમલો થયો. આ બધી જે વાતચીત હતી આપના સુધી પહોંચી? આપને એ વિશે કોઈ જાણકારી મળી? આ મળીને મને જાણકારી મળીને મેં તો ઓડિયો ક્લિપ સાંભળી એની. માયાભાઈએ તો કીધું પણ કે ભાઈ આ જો મારી ઓલી હશે તો હું તો પાછો ક્લિપ મૂકી દઉં છું એટલે માયાભાઈએ તો એની ક્લિપ એવી મૂકી દીધી અને આ ભાઈએ કીધું નતું એને ક્લિપ મૂકાવ પણ માયાભાઈની ખાનદાની કહેવાય કે ભાઈ તરત જ તાત્કાલિક એને લાગ્યું કે મેં બીજું કાંઈ બોલ્યો છું તો એ તાત્કાલિક જ એનું સુધારીને હવે મૂકી દીધી એટલે એ બી ધ્યાન ઉપર મેં લીધું છે. આ ભાઈએ એના ધ્યાન ઉપર લીધી વાત છે. પછી આ છોકરાએ એમ કીધું કે ભાઈ મને જયરાજભાઈનો ફોન આવ્યો કે ભાઈ તે મારા બાપુજી પાસે માફી કેમ મંગાવી. આ છોકરાએ મને કીધું કે તે માફી શું કામ મંગાવી મારા પાસે મારા બાપુજી પાસે ને એની કંઈક ટેલિફોનિક કંઈક વાત થઈ પૂછ્યું એને ક્યાં છે ક્યાં નહીં. આ છોકરાએ કીધું કે હું અહીંયા છું ભાઈ. પછી એના મિત્રને ફોન કર્યો કોઈ કે એવી આ બાબતે વાત કરી નવનીતભાઈએ. આવી બધી ચર્ચાઓ આ છોકરાએ મને ધ્યાન ઉપર મૂક્યો એટલે મને પણ ક્યાંક લાગ્યું કે ભાઈ આ આવું કંઈક બન્યું છે કે કેમ એ જાણવા જોગ છે એટલે એ તપાસ થાય એની બાબત હતી. એટલે જયરાજભાઈ આહિરે એવું કીધું કે મારા પપ્પા પાસે માફી કેમ મંગાવી, બરોબર? આ નવનીતભાઈએ કીધું મને. નવનીતભાઈ એવું કીધું? નવનીતભાઈએ કીધું. અચ્છા, એટલે જે માયાભાઈએ માફી માંગી હતી એના વિડીયો લઈને જયરાજભાઈનો કોઈ એવું કહેવું હતું કે ભાઈ તમારા પપ્પા પાસે કેમ માફી મંગાવીને પછી હુમલો કર્યો? હા, એ નવનીતભાઈએ કીધું. હા, સાચું.
અચ્છા, એ નવનીતભાઈ તમને જાણ કરી કે ભાઈ આ રીતે જયરાજભાઈનો ફોન આવ્યો હા, હતો. એ આજે જ વાત કરી, તો બધા મીડિયાવાળા પણ હતા ત્યાં. હા, અચ્છા. અને આપ ત્યાં આગળ હતા, સમાજ અમે જે પ્રતિક્રિયા પણ જોઈ, પોલીસે એવું કહ્યું કે ખાણ ખનીજના કેટલાક લોકોએ હુમલો કરાવ્યો છે, તેમની બાતમી આપતા હતા, તે શંકામાં હતા. મેં પૂછ્યું એને કે ભાઈ તારી આ માહિતી જે ડીવાયએસપી સાહેબે જે કઈ ખુલાસો કર્યો છે એ શું છે એમ. તો કે નહીં ભાઈ, એ કઈ એવો ખુલાસો છે જ નહીં, મેં કઈ એવું કઈ કર્યું નથી, મેં કોઈ પાસે આવી કોઈને માહિતી આપી નથી, કોઈ બુટલેગ કરીને માહિતી કોઈને આપી મેં, એવું પણ એ મને કીધું. અચ્છા, કેમ કે એવી વાત પણ છે કે નવનીતભાઈને જ્યારે માર પડતો હતો, જ્યારે એમને મારવામાં આવતા હતા 3-4 લોકો તરફથી, ત્યારે વિડીયો કોલ કર્યો હતો અને સીધું રિપોર્ટિંગ થતું હતું. હા, રિપોર્ટ એટલે કોને થતું હતું રિપોર્ટિંગ? એવું કોઈ કીધું કોણ નવનીતભાઈએ? હતું એ? આ નવનીતભાઈ કીધું ને મને કોને કે કરતા મને હતા? મને એવી તો એ વિષય છે ને, એ જ તપાસનો વિષય છે, એ જ તપાસ કરવાનું કહીએ છીએ અમે. અચ્છા, ઓકે. તપાસનો વિષય એ છે. અચ્છા, હું આપને એમ કહું કે મારતા મારતા કેવું હોય છે, કોઈક માર ખાનારો માણસ છે ને, એના પરિવારના લોકો કોઈ વિડીયો બનાવ્યા પુરાવા માટે કે ભાઈ આ વ્યક્તિ હતા, આ વ્યક્તિ હતા, આ મારતા હતા, એમ એ પુરાવા ઉભા કરે ઈ. પણ આ તો પોતે જ મારતા મારતા વિડીયો ઉતારતા હતા એના જ માણસો. એ કોના માટે ઉતારતા હતા? કોને દેખાડવા માટે ઉતારતા હતા? ઉતારીને પાછું વાયરલ પણ એ લોકોએ કર્યું, એટલે એનાથી શું સાબિત કરવા માંગે છે આ લોકો? હીરાભાઈ, આ શંકાની બહુ સોય સમજવા કોના પર છે? આ બહુ જાણવા જેવો વિષય છે આ. કોઈ આ તો કોઈ તપાસો બહાર નાજુભાઈનું આવશે નામ ને. હતું. એ નાજુભાઈ વિશે અમે આમાં નથી જાણતા, આપને કોઈ ખ્યાલ છે? નહીં, કોઈ નહીં. આ નવનીતભાઈ હમણાં મીડિયામાં મને હું બીજા સાથે જોડાયો હતો હમ. ત્યારે નવનીતભાઈ આ વાત કરી કે પછી મને આ વિડીયો જોયો મેં, એમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું ને, નાજુભાઈ કે શું નામ હા, કીધું, એ કંઈક એવું નાજુભાઈ. છે. હમ. હા, એવું કંઈક છે એ નામ, એવે આપ્યું એનું નામ. અચ્છા. અને બીજા લોકોને ઓળખતા નથી. ને પાછું એનું એવું પણ કહેવાનું થાય છે કે જે રજૂ થયા છે અમુક લોકો, એ પાછા મારે છે, એમાં જે વિડીયો છે, વિડીયોઝમાં જે વ્યક્તિઓ છે એ નથી થયા, બીજા થયા છે. પાછું એનું એ પણ કહેવાનું છે. અચ્છા. હવે આ તો વિડીયોઝ જોતા ખબર પડે કે આ સાચી, આ છે, નથી નથી તો કોણ છે આ લોકો, એવું બધું તો પછી જાણવા મળે ને. વિડીયો ઉતારતું તું કોણ છે એ બધું જાણવું પડે ને. અને આમાં એના કોલ ડિટેલ્સ જાણો અને બધું એની ઇન્ક્વાયરી થાય તો ત્યારે દૂધ પાણીનું પાણી થઈ જશે ભાઈ. એટલે હીરાભાઈ, અહીંયા કન્ફ્યુઝન એ છે કે જે આરોપીઓ મારવા આવ્યા હતા એ નથી પકડાયા, એનો મતલબ. એ એમ કહી છે. હા, કોણ? નવનીતભાઈ એવું નવનીતભાઈ. કહે છે. હા, નવનીતભાઈ એમ કહી છે. અને નવનીતભાઈની શંકાની સોય કોના પર જઈને અટકે છે? તમારી સાથે વાતચીત કરી એમાં એ તો જયરાજભાઈ નું નામ આપે છે. એ જયરાજભાઈનું નામ આપે છે. એ કે જયરાજભાઈ જ કરાવ્યું છે. તમારી કોઈ વાતચીત હતી? કેમ કે તમે કીધું કે બહુ એક સારી વાત કરી કે માયાભાઈની ખાનદાની કહેવાય કે એમને આવીને માફી માંગી લીધી, આપે જે ના રીતે ના, કહ્યું. માયાભાઈ તો બિલકુલ બી હવે તો કીધું હવે, અને તરત જ. અને આ બગદાણા જે ધામ છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે. બગદાણા ધામમાં કોઈ બીજી રીતે કઈ વાત થતી હોય તો એમાં તો હું પણ વિરોધી, કેમ કે મારું પણ આસ્થાનું ધામ છે એ. સમજ્યા કે નહીં? તમારે એટલે વાતચીત થઈ એમાં માયાભાઈ સાથે કે જયરાજભાઈ સાથે? નહીં 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 તમારે વાતચીત નથી થઈ. નહીં. અને અત્યારના મેં થોડું સાંભળ્યું હતું કે 5 વાગે પણ અમારી પાસે જાણકારી આવી કે સમાજ એવું કહ્યું છે કે 6 તારીખે અમે વિરોધ કે આંદોલન કરીશું જો અમને ન્યાય ના મળ્યો તો. સમાજ સાથે કોઈ વાતચીત આપની? ન્યાય તો મળી જ જશે. ન્યાય તો સરકાર બેઠી જ છે. આવા કોઈ જે ચબરબંધીઓ હોય એને ન્યાય આપવા માટે સરકાર બેઠી છે. ને અમારે હર્ષભાઈ પર અમને ગર્વ છે. હર્ષભાઈ તો આમ જાહેરમાં કહે છે કોઈ ગુંડાગીરી કરતું હોય તો ગુંડાગીરી ચલાવી લેવામાં નહીં આવે. અને એનું પરિણામ છે કે તાત્કાલિક જો એવું લાગ્યું કે નથી તપાસ થતી તો તપાસ ચેન્જ કરી કાઢો, બીજાને આપી દો. લોકોને ન્યાય આપવા માટે જે કામ કરવું પડે આ સરકાર કટિબદ્ધ છે અને એ કરશે, એમાં અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. હીરાભાઈ, તમારે ગાંધીનગર જવું પડે એવું લાગે છે સોમવારે? 3 કલાકમાં પીઆઈની બદલી થઈ છે, હવેનું શું સ્ટેન્ડ છે? ના, અમારે આ છોકરાને એવું લાગે છે કે અમને જો એવું ન લાગે તો એને તો જરાય એવું ન દર્શાવવું જોઈએ. એટલે સમાજને એવું ન લાગવું જોઈએ કે અમે ક્યાંય સુધી નહીં ગયા. એટલે અમે સમાજના આગેવાનો જઈને ધ્યાન ઉપર સાહેબને મૂકશું કે ભાઈ આવા બધા બનાવો બને છે એ અટકવા જોઈએ, બીજું કઈ નહીં. ના, તમે સમાજની સાથે છો, તમે જ આ પીઆઈ માટે તમે હું જે વાત સમાજની કરી. બિલકુલ સાથે હા, છું. અને આવા જ્યાં જ્યાં પ્રશ્ન બનશે ત્યાં હીરાલાલ સોલંકી હવે પહેલા પહોંચી જ જવાના. તો હીરાલાલ સોલંકી સોમવારે જવાના હવે કે નથી જવાના? જવાનો છું હું સોમવારે. તમે સોમવાર જશો અને તમારી તરફથી જશું. શું કહેવામાં આવશે? પરસોત્તમભાઈ પણ, કેમ કે પરસોત્તમભાઈની પણ વાતચીત ફોન પર થઈ હતી, તો પરસોત્તમભાઈ પણ આવશે? આવશે ને, ભાઈ બી આવશે, મોટા ભાઈ બી આવશે, ત્યાંના લોકલ ધારાસભ્ય એવું લાગે તો આવશે, આગેવાનો આવશે સમાજના. એવું જેને જેને લાગશે કે ભાઈ સમાજ માટે કરવું છે તો બધા આવશે. અને જયરાજભાઈ કે માયાભાઈનો કદાચ ફોન આવે તમારા ઉપર, તમારી સાથે વાતચીત થાય તો પછી એ ના લોકોની ના, કાંઈ વાંધો નહીં. એમાં ફોન આવે તો વાંધો શું છે મારા ભાઈ?
ના એટલે એ કોઈ રીતે એવું કે કંઈ છે ભાઈ નહીં. કદાચ એમનું જે રીતે જયરાજભાઈ ગઈકાલથી કહેતા આવ્યા છે કે મારું કંઈ છે નહીં કહેવું આમાં અથવા તો આ મારાથી તો કંઈ નહીં થયું હોય નથી. તો નહીં આવે એનું, નહીં હોય તો બિલકુલ નહીં આવે, એવું થોડી છે, તો નહીં હોય તો નહીં આવે. અહીંયા હીરાભાઈ વચ્ચે હશે, બંનેની વચ્ચે છે, તો એક તમારા સ્ટેન્ડ લેવું પણ થોડું મુશ્કેલ લાગે છે તમને? ભાઈ હીરાભાઈ બંને વચ્ચેની એક સાંકળ છે. અહીંયા આગળ નવનીતભાઈને બરાબર. જુઓ, અહીંયા માયાભાઈને જુઓ, કારણ કે મારે આપ એક મારે આમાં નવનીતભાઈ છે, નવનીતભાઈને લાગે છે કે ભાઈ આ મારા પર અન્યાય થયો છે, તો એને ન્યાય અપાવવા માટેના પૂરતા પ્રયત્ન કરીશ. સમાજને શું કહેવા માંગશો અત્યારના જે રીતે પરિસ્થિતિ છે એને લઈને? બસ સમાજને તો એ જ કે ભાઈ આ જે રીતે આ બનાવ બન્યો છે ને, સમાજે જે રીતે નવનીતભાઈને ટેકો આપ્યો છે, એ ભવિષ્યમાં પણ ક્યારેય આવા બનાવો બને ત્યારે સમાજ એક રહે, એ જ કહેવાનું થાય છે આપણે. તમારે ડીવાયએસપી સાથે પણ એક વખત એ સ્પષ્ટતા કરવી પડશે એવું લાગે છે તમને, કે જે એમને પ્રતિક્રિયા મીડિયામાં આપી છે ખાણ ખનીજ વિભાગના નામની? કાલે મને ફોન હતો ને, મેં વાત કરી તો મેં કીધું એમને કે ભાઈ તમે જે વાત કરો છો બિલકુલ સાચી વાત, પણ મારે એમના પાસે જાણવું તો પડે ને શું હકીકત છે. આ એક તરફી ખાલી વાત કરીને આપણે થોડી ડિસિઝન લઈ શકવાનું હોય. બે બાજુ જોવાનું હોય, બે બાજુ સાંભળવાનું હોય, બે બાજુને સાંભળીને પછી આપણે જે ડિસિઝન લેવાના હોય એવું છે. આપે મોટાભાઈ સાથે વાત કરી, પરસોત્તમભાઈ સાથે, એમના તરફથી શું મોટાભાઈ સાથે કહેવામાં વાત કરી, આવ્યું? એમને શું કહ્યું મોટાભાઈ બી આવવાના છે. અને વાતચીતમાં ચર્ચામાં શું થયું કે ભાઈ આ રીતે થયું છે, તો મોટાભાઈએ કંઈ કીધું હશે આપને? ના એટલે આ જ વાત કરી કે જે આ બનાવ બન્યો છે હીરાલાલ તું જોઈ લે ને પછી એવું લાગે તો થઈ જાવ, આપણે શું કરવાનું છે કરીશું. અચ્છા, આભાર હીરાભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. થેન્ક યુ. શક્ય હશે તો અમે આગળ આપની સાથે વધુ વાત કરીશું. આપના તરફથી પણ કંઈ જરૂર લાગે તો આપ સંપર્ક કરી શકો છો. આભાર હીરાભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.